દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. નવસારીમાં ધૂળેટીની ઉજવણી દરમિયાન મારામારીનો બનાવ. પોલીસે શરૂ કરી તપાસ. બીઆર ફાર્મ ખાતે રંગોત્સવમાં ભંગ. નવસારી શહેરમાં ધૂળેટીના પર્વની ઉજવણી દરમિયાન અણધારી ઘટના સામે આવી છે. નવસારી શહેરના બીઆર ફાર્મ ખાતે આયોજિત રંગોત્સવ કાર્યક્રમ દરમિયાન બે યુવા ગ્રુપ વચ્ચે અગમ્ય કારણોસર મારામારી સર્જાઈ હતી. આ બનાવને કારણે કાર્યક્રમમાં થોડો સમય માટે અવરોધ ઊભો થયો હતો. માહિતી મુજબ ધૂળેટીના અવસર પર મોટી સંખ્યામાં યુવાનો રંગોત્સવમાં ભાગ લેવા માટે એકત્રિત થયા હતા. ડીજેના તાલ પર નૃત્ય અને રંગોની મોજ મસ્તી ચાલી રહી હતી ત્યારે અચાનક બે ગ્રુપ વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. જોતા જોતા બોલાચાલી ઉગ્ર બની ગઈ અને છૂટ્ટા હાથની મારામારીમાં ફેરવાઈ ગઈ. ઘટનાના કારણે કાર્યક્રમ થોડા સમય માટે બંધ રાખવો પડ્યો હતો. હાજર આયોજકો અને અન્ય લોકોએ વચ્ચે પડી સ્થિતિ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. રિપોર્ટ રમેશગીરી ગોસ્વામી, સરહદ ન્યૂઝ, ગુજરાત.